નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ મે માસની 5 મોટી ભરતીની માહિતી વિશે। મિત્રો, આ ભરતીમાં ટોટલ 60,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ, આઈટીઆઈ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 75,000ની આસપાસ એટલે કે એવરેજ જે બધી પોસ્ટમાં સેલરી છે તેમને એવરેજ 75,000ની આસપાસ સેલરી મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય। તો મિત્રો, જે આ મે માસની 5 મોટી ભરતીઓ છે તેમાં ફોર્મ અવશ્ય ભરી દેજો, નહીંતર પછતાવાનો વાળો આવશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ મે મહિનાની જે 5 મોટી ભરતીઓ છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો મિત્રો, હવે આપણે જઈશું મે માસની 5 મોટી ભરતીની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, મે માસની 5 મોટી જે ભરતીઓ છે તેમાં પહેલા નંબરની વેકેન્સી છે તે છે L&T વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ એટલે કે L&T દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ જે ભરતી છે તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના પોસ્ટ અહીં આપેલા છે, જેમાં મેનેજર, એજીએમ, ડીજીએમ, એન્જિનિયર, એસઆર એન્જિનિયર, P&M ફોરમેન, એક્ઝિક્યુટિવ સુપરવાઇઝર, HR, આઈટી ટ્રેની, આસિસ્ટન્ટ મેનેજર એમ મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 23,000થી લઈને 75,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ, મેક્સિમમ 50 વર્ષ એટલે કે 50 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે, કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં આવશે નહીં। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આ ભરતી માટે તમે 10 પાસ હોય તો પણ અમુક જે જો પોસ્ટ છે તે અવેલેબલ છે 10 પાસ માટે, એવી રીતે 12 પાસ માટે, ગ્રેજ્યુએટ માટે, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે L&Tની જે કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારી વેકેન્સી પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ અગાઉનું નોટિફિકેશન આવે ત્યારે તમારે તે નોટિફિકેશન પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાયમેન્ટ ઓલરેડી સ્ટાર્ટ થયેલું, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ મે માસની બીજી ભરતીની તો આ ભરતી છે તે મીશો દ્વારા બહાર પાડવામાં આવી છે। વેકેન્સીનું નામ છે મીશોની વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મીશો। પોસ્ટ નેમની વાત કરીએ તો આ ભરતી માટે પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના નામ અહીં આપેલા છે, જેમાં સેલ્સ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, એસોસિએટ, એન્ડ્રોઇડ ડેવલપર, એસોસિએટ ડાયરેક્ટર, ક્લસ્ટર હેડ, ડેટાબેઝ એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર, ડિઝાઇન લીડ મેનેજર, પ્રોડક્ટ મેનેજર, પ્રોગ્રામ મેનેજર, ગ્રાફિક ડિઝાઇનર, સિક્યુરિટી એન્જિનિયર, એસઆર એસોસિએટ ઓફિસર, અકાઉન્ટન્ટ, હેલ્પર, ડિલિવરી બોય, પેકિંગ એન્ડ પેકર એમ મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,000થી લઈને 75,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ, મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ હોય, આઈટીઆઈ કરેલું હોય, ડિપ્લોમા હોય અથવા તમારી પાસે કોઈ પણ ડિગ્રી હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। પોસ્ટ વાઇઝ અલગ અલગ એજ્યુકેશન આપવામાં આવેલું છે, જે તમે તેની વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે મીશોની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં જઈને
તમારી જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. જ્યારે પણ તમે આગળ નોટિફિકેશન મળે ત્યારે તમે જે તે કાર્યવાહી કરવાની રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ મે મહિનાની ત્રીજી ભરતીની, તો આ ભરતી છે તે ગ્રામીણ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે. વેકેન્સીનું નામ છે બેંક ન્યૂ વેકેન્સી 2025. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ગ્રામીણ બેંક. ગ્રામીણ બેંક દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. મિત્રો, આ ગ્રામીણ બેંકમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેના નામ અહીં આપેલા છે. ઓફિસ આસિસ્ટન્ટ, ઓફિસર સ્કેલ 1, ઓફિસર સ્કેલ 2, ઓફિસર સ્કેલ 3, લો ઓફિસર, માર્કેટિંગ ઓફિસર સ્કેલ 1, એગ્રીકલ્ચર ઓફિસર, આઈટી ઓફિસર, જનરલ બેન્કિંગ ઓફિસર સ્કેલ 2 એન્ડ અધર પોસ્ટ. આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે. એમ કુલ મળીને 10,000 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 48,000ની આસપાસ સુધી. એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ 40 વર્ષ તમે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 850 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે 175 રૂપિયા ફી ભરવાની રહેશે. જે આ ફી છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે ભરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આ ભરતી માટે તમારે ફ્રી એક્ઝામ આપવાની રહેશે, ત્યારબાદ તમારે મેન્સ એક્ઝામ આપવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસેથી ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશન માંગવામાં આવ્યું છે. જો તમે ગ્રેજ્યુએટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ગ્રામીણ બેંકની જે વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, ત્યાં પહોંચી જશો. ત્યાં જે તમને વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરી દેવાની રહેશે. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે. મિત્રો, જે એપ્લાય કરવા માટેની રીત છે બધી સેમ છે, એટલે આપણે અગાઉની વેકેન્સીમાં જોઈ ગયા છીએ. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન જૂન 2025માં આ ભરતી તમને જોવા મળશે. લાસ્ટ ડેટની વાત કરીએ તો જુલાઈ 2025માં આ ભરતીની લાસ્ટ ડેટ રહેશે. અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને અપડેટ કરી દેવામાં આવશે. વાત કરીએ મે માસની ચોથી ભરતીની, તો આ ભરતી છે તે ટાટા મોટર દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા મોટર્સ. મિત્રો, આ ભરતીમાં પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે, જેના નામ અહીં આપેલા છે. જેમાં કસ્ટમર સપોર્ટ સર્વિસ, અકાઉન્ટન્ટ, સિક્યુરિટી બોય, હેલ્પર, એસઆર મેનેજર, પર્સનલ આસિસ્ટન્ટ, ટ્રેનિંગ એન્જિનિયર, મેનેજર એન્ડ અધર પોસ્ટ. એમ કુલ મળીને 10,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. હુ કેન એપ્લાય, કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 22,000થી લઈને 75,000ની આસપાસ સુધી. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી. એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે. કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં આવશે નહીં. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, એપ્લાય કરવા માટેની રીત સેમ છે. તમારે જે ટાટા મોટરની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જવાનું રહેશે. ત્યાં તમને વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારે પર્સનલ ડિટેલ છે તે ભરી દેવાનું રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ મે માસની 5મી ભરતીની, તો આ ભરતી છે તે ફ્લિપકાર્ટ દ્વારા બહાર પાડવામાં આવી છે. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફ્લિપકાર્ટ. આ ભરતીમાં પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં પીકર, પેકર, ડિલિવરી બોય, ડિલિવરી એક્ઝિક્યુટિવ, એન્જિનિયર, એસોસિએટ, ઓપરેશન એક્ઝિક્યુટિવ, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, ફાઇનાન્સ મેનેજર, સિક્યુરિટી ઓફિસર, સેલ્સ ડિપાર્ટમેન્ટ, અકાઉન્ટન્ટ, પેકિંગ બોય, મેનેજર, આસિસ્ટન્ટ, વેરહાઉસ કીપર,
ગ્રેજ્યુએટ, ટ્રેની, એન્જિનિયર એન્ડ અધર ઓરિયસ પોસ્ટ. આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે. એમ કુલ મળીને 18,000ની આસપાસ જગ્યાઓ પર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકે, ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 20,000થી લઈને 75,000ની આસપાસ સુધી. એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ. મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી. એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આ ભરતી માટે તમારે વર્ચ્યુઅલ ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. તેના દ્વારા તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો રિઝ્યુમે, CV, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, ID પ્રૂફ અથવા તો એડ્રેસ પ્રૂફ, એજ્યુકેશન સર્ટિફિકેટ, બેંક અકાઉન્ટ ડિટેલ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ફ્લિપકાર્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી ઉપર ક્લિક કરીને બધી ડિટેલ ભરી દેવાની રહેશે. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. અને જ્યારે પણ આગળ નોટિફિકેશન મળે ત્યારે તમારે વર્ચ્યુઅલ ટેસ્ટ અથવા તો ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ હતી મે માસની 5 મોટી ભરતીની જાહેરાત. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.